વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડાયરેક્ટ લેબર ઇંગ્લિશ મીડિયમ એનો પાર્ટ 7 અને એક્ઝામ્પલ નંબર 14-15 બંને એક સરખા જ છે. આ એક્ઝામ્પલ ઘણી બધી વખત ઘણી બધી યુનિવર્સિટીની અંદર પૂછાતો હોય છે. આ એક રિવર્સ એક્ઝામ્પલ ઊંધો છે, આમાં જવાબ આપી દીધો હોય, પ્રશ્ન શોધવાનો હોય. આ પ્રકારના એક્ઝામ્પલ સૌથી વધુ પૂછાતા હોય છે, તો બરાબર ધ્યાન આપજો. તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એમાંથી તમને મળી રહેશે. નંબર 14. ઉમર હેઝ ટેકન 36 hours ટુ કમ્પ્લીટ અ જોબ. ઉમરે એક કામ પૂર્ણ કરવા માટે 36 કલાક લીધા, એટલે આને કહેવાય છે ટાઈમ ટેકન 36 hours. The wage rate per hour is ₹10. Wage rate ₹10. He has received ₹432 as total wages according to Rowen plan. એને રોવેન પ્લાન પ્રમાણે 432 એટલે રોવેન પ્લાનનો આન્સર આપી દીધો છે 432 રૂપીસ. What would be its amount to wage earned by him according to Halsey plan and Peace wage plan? તો હેલ્સી અને પીસ વેજ પ્લાન પ્રમાણે આની વેજીસ કેટલી થાય એ શોધવાનું છે. પણ હેલ્સી અને પીસ વેજ પ્રમાણે શોધવા માટે તમારી પાસે ટાઈમ અલાઉડ હોવો જોઈએ, જે નથી આપ્યો, અથવા ટાઈમ સેવ્ડ પણ હોવો જોઈએ, એ પણ નથી આપ્યો. જો બેમાંથી એક આપ્યું હોત તો ત્રીજો મળી જાય. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમારે રોવેન પ્લાનની ફોર્મ્યુલા મૂકવી પડે, એના આધારે તમને ટાઈમ અલાઉડ મળે, ટાઈમ સેવ્ડ મળે, અને પછી તમે હેલ્સી અને પીસ વેજની ફોર્મ્યુલા મૂકી એનો આન્સર આપી શકો. તો પહેલા આપણે અહીંયા રોવેન પ્લાનની ફોર્મ્યુલા મૂકીએ છીએ કે ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ પ્લસ ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ ઇન્ટુ ટાઈમ અલાઉડ અપોન ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. રોવેન પ્લાન પ્રમાણે આન્સર આપ્યો છે 432 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન તમને આપ્યો છે 36 ઇન્ટુ વેજ રેટ 10 પ્લસ અગેન 36 ઇન્ટુ વેજ રેટ 10 ઇન્ટુ ટાઈમ ટેકન સેવ્ડ નથી આપ્યો અપોન ટાઈમ અલાઉડ પણ નથી આપ્યો. આ બે વસ્તુ આપણે શોધવાની છે. 432 36 into 10 is equal to 360. આ બાજુ આવે તો માઈનસ, એટલે માઈનસ 360 is equal to આ 36 into 10 એ જ રહેશે 360 into time saved upon time allowed. આનો આન્સર થાય 72. 432 minus 360 એટલે 72. આ 360 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે, આ બાજુ લાવો એટલે ડિવાઇડેડ by 360 is equal to time saved upon time allowed. તમે 72 multiply by 5 કરો ને, 72 multiply by 5 તો 360 આવે, એટલે આનો રેશિયો તમારે કાઢવો પડે. તો આનો રેશિયો શું આવે તો કે 1/5 is equal to time saved upon time allowed. આનો રેશિયો આવ્યો. આનો મતલબ એવો થાય કે એક ટાઈમ અલાઉડ તમે 5 આપશો ત્યારે 1 કલાક એ બચાવશે. તમે વર્કરને એમ કહેશો ને 5 કલાકમાં કામ કરવાનું, તો એ 4 કલાકમાં કામ પૂરું કરશે ને 1 કલાક બચાવશે, એટલે ટાઈમ સેવ્ડ કહેવાશે 1 અને ટાઈમ અલાઉડ કહેવાશે 5. તો જો ટાઈમ અલાઉડ 5 હોય માઈનસ ટાઈમ સેવ્ડ 1 હોય તો 4 કહેવાશે ટાઈમ ટેકન. આ થયો રેશિયો. આ ત્રણમાંથી તમારી પાસે શેની કિંમત તો કે ટાઈમ ટેકન 36 છે, એનાથી ટાઈમ અલાઉડ ને ટાઈમ સેવ્ડ શોધી દેવાનું. એટલે અહીંયા જેની રકમ આપી એનાથી સ્ટેપ શરૂ કરાય. માનો કે તમારે ટાઈમ અલાઉડ જોઈતો છે, તો સ્ટેપ ટાઈમ ટેકન થી શરૂ કરાય કે ટાઈમ ટેકન 4 અવર હોય તો આપણે જોઈએ છે ટાઈમ અલાઉડ એ 5 અવર હોય. એક્ચ્યુઅલ ટાઈમ ટેકન 36 તો ટાઈમ અલાઉડ કેટલું, એટલે આન્સર આવશે 45. અને જો તમે ટાઈમ સેવ્ડ શોધવા માંગો તો સેમ આવું સ્ટેપ પણ મૂકી શકો. 4 1 36 કેટલા એટલે 9 આવે, અથવા તો આપણી જે પેલી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરીએ કે ટાઈમ સેવ્ડ is equal to time allowed
minus time taken. Time allowed 45, time taken 36, time saved 9. અને હવે આ ત્રણેય ટાઈમ ને વેજ રેટ હોય પછી તમને ગમે તે ફોર્મ્યુલા કીધી હોય એનો આન્સર આવે. તો હવે અહીંયા બે ફોર્મ્યુલા કીધી છે પીસ વેજ સિસ્ટમ ને એલસી પ્લાન. તો પીસ વેજ પ્રમાણે જોઈએ તો ટાઈમ અલાઉડ આવ્યો 45, વેજ રેટ 10 is equal to 450. વેરી સિમ્પલ. એલસી પ્લાન ટાઈમ ટેકન 36, વેજ રેટ 10 plus 50%, time saved 9 into wage rate 10 આવે 360 basic wages plus આ છે બોનસ 9 into 10 is equal to 90 અને 50% એટલે 45 એટલે 405. આવો જ એક એક્ઝામ્પલ છે 15. આ તો મારા હોમવર્કમાં ગણવાનું રહેશે જેમાં ત્રણ ટાઈમ અલાઉડ સેવ્ડ અને ટેકન છે એ આ ત્રણે આપ્યા છે 25 20 અને 5. એલસી નો આન્સર આવશે 180 અને પીસ વેજ નો આન્સર આવશે 200. મિત્રો એક્ઝામ્પલ ખાસ ગણજો. થેન્ક યુ.